તમને ખબર છે કે આજના સવાલો પૂછતા યુવાનોને દિમાગી નક્સલ કે કોકરોચ કેમ કહેવામાં આવે છે? કારણ કે આપણી સંસદના 788 સભ્યોમાંથી લગભગ 75% સાંસદો 50 વર્ષથી વધુ ઉંમરના છે. હવે કોઈ એમને સમજાવો કે સામાન્ય માણસ 50-60 ની ઉંમરે રિટાયર થવાના પ્લાનિંગ કરે છે. જે દેશની 70%થી વધુ વસ્તી 40 વર્ષથી નાની ઉંમરની હોય એ દેશનું ભવિષ્ય અને પોલિસીઓ 50-60 વર્ષની ઉંમરના લોકો નક્કી કરે એ કેટલી હદે વ્યાજબી છે? સરકારી નોકરીમાં 60 વર્ષની રિટાયરમેન્ટ ફરજિયાત હોય તો પછી દેશ ચલાવતા નેતાઓ માટે કોઈ એક્સપાયરી ડેટ રિટાયરમેન્ટ એજ કેમ નહીં? સંસદમાં 10% લોકો તો 70 વર્ષથી વધારે ઉંમરના છે. અને જ્યારે આજનો યુવાન પોતાની નોકરી, શિક્ષણ કે જૂની વિચારસરણી સામે અવાજ ઉઠાવે ત્યારે સિસ્ટમ તેને સીધું દિમાગી નક્સલ કે કોકરોચનું લેબલ આપી દે છે. હવે સમય સવાલોથી ડરીને લેબલ લગાવવાનો નથી, પણ સંસદમાં યુવા લોહી અને નવા વિઝનને જગ્યા આપવાનો છે. કારણ કે 21મી સદીના ભારતના નિર્ણયો જૂની માનસિકતાથી નહીં, આજના યુવાનોના વિચારોથી ચાલે છે. તમારું શું માનવું છે? શું પોલિટિશિયન્સ માટે આ ફિક્સ રિટાયરમેન્ટ એજ હોવી જોઈએ? નીચે કોમેન્ટમાં જરૂર જણાવો.